વંદન છે નારીત્વને। આજે 8 માર્ચ જ્યારે વિમન્સ ડે છે ત્યારે આજે ફરી એકવાર આપણી સાથે આણંદમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર અને એક વિદ્યાનગરમાં જે પોતે એએસઆઈ તરીકે બજાવે છે તેવા શીતલબેન આપણી સાથે જોડાયા છે। આપણે શીતલબેન સાથે કેટલીક વાતચીત કરીશું। સૌથી પહેલા શીતલબેન, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। બેન, સૌપ્રથમ એ જણાવો કે આજે 8 માર્ચ છે, વિમન્સ ડે છે, ત્યારે તમે શું કહેશો આ દિવસ માટે, જ્યારે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે? વુમન્સ ડે માટે તો હું એટલું જ કહી શકીશ કે સરકાર તરફથી પણ બહુ બધા પ્રોગ્રામના આયોજન કરવામાં આવે છે, અવેરનેસના પ્રોગ્રામો હોય છે, એમાં પણ ભાગ લેવો જોઈએ। અને સરકાર તરફથી પ્લસ દરેક બહેનોએ પોતાની જવાબદારી પણ નિભાવી અને સારો પોતાનો વિકાસ કરવા માટે આગળ આવવું જોઈએ। બહેનોએ ભણવું જોઈએ અને ગવર્મેન્ટની જે કંઈ જોબ અને બહાર બધું પડે છે નોકરી, એમાં પણ એ લોકોએ ફોર્મ્સ ને એવું બધું ભરી અને નોકરી માટે પણ તૈયારી પોતાની જાતે કરવી પડે। શીતલબેન, એક સ્ત્રી તરીકે તમે એક માતા પણ છે, ગૃહિણી પણ છો, ઘર પણ સાચવો છો અને સાથે સાથે અહીંયા તમે ફરજ પણ બજાવો છો, તો કેટલીક વાર તમને પણ કેટલીક સમસ્યાઓ આવતી હશે, તો કેવી રીતે મેનેજ કરો છો? ઘર પણ સંભાળીએ છીએ ને જોબ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ અને એ માટે અમને પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવે છે અને અમે લોકો પોતાની ઘરની જવાબદારી સારી રીતે નિભાવી શકીએ છીએ। સાથે અમારી નોકરીમાં પણ અમે અમારી જવાબદારી નિભાવી શકીએ છીએ, કારણ કે અમે એ રીતે મેન્ટલી તૈયાર જ હોઈએ છીએ અને કામ કરી શકીએ છીએ। અને જે રીતે આપણે બધા જોઈએ છે કે તમામ ક્ષેત્રોમાં હવે સ્ત્રીઓનો દબદબો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોમાં પણ આજે પણ પુરુષ પ્રધાન વિચારસરણી છે, શું તમે એવું માનો છો? ના, એ નથી હવે, કેમ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ લો એમાં બહેનો હોય છે જ અને દરેક વિભાગમાં બહેનો કામ કરતી અત્યારે જોવા મળે છે, એટલે એ નથી જોવા મળતું હવે। અને આજે જ્યારે 8 માર્ચ વિમન્સ ડે છે ત્યારે અમારા જે સ્ત્રી દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે તેમને તમે શું મેસેજ આપશો? દરેક બહેનોએ પોતાનો વિકાસ કરવા માટે અને પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે જે સરકારના પ્રોગ્રામો હોય છે, સશક્તિકરણ, એમાં ભાગ લેવો જોઈએ અને અવેરનેસના જે પ્રોગ્રામ હોય છે એમાં પણ ભાગ લેવો જોઈએ અને બહેનોએ પોતાની જાતે જ પોતે જ મજબૂત બળ રાખી અને આગળ આવવું જોઈએ। તો મિત્રો, આ હતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ શીતલબેન કે જેમણે ખૂબ જ સરસ રીતે મેસેજ આપ્યો છે કે દરેક બહેનોએ પોતાના સર્વાંગી વિકાસ માટે પોતે જ સામે આવવું પડશે। આવી જ રીતે આણંદના અગ્રણી અને પોતાની ઓળખ ઊભી કરનાર તમામ મહિલાઓને અર્બન ગુજરાત વંદન કરે છે અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે।